2 ઓક્ટોબરના રોજ થયો હતો. આ દિવસને ગાંધી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની માતાનું નામ પુતલીબાઈ હતું. તેમની પિતાનું નામ કરમચંદ હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. બાળપણમાં તેમનાથી અનેક ભૂલો થઈ હતી. તેઓ નાના હતા ત્યારે ઘરના વડીલોને જોઈને તેમને બીડી પીવાનો શોખ થયો હતો. ત્યારે તેમને નોકરના પૈસાને ચોરીને બીડી પી હતી, પરંતુ તે નોકરના પૈસા ક્યાં સુધી ચોરે? તેથી તેમને જાણવા મળ્યું કે જંગલમાં એક ડાળી હોય છે, તેને સળગાવવાથી તે બીડી જેમ સળગે છે. તેથી તેમણે તે પણ શરૂ કર્યું. પછી તેમને એમ લાગતું હતું કે બીડી પીવામાં તો કાંઈ નથી, પરંતુ ધુમાડો કાઢવામાં જ કંઈક મજા છે એવું એમને લાગતું હતું. પછી તેમણે પોતાની ભૂલ સમજ્યા અને રામજી મંદિરે જઈ તેમને સાંજે આવી ભૂલ કદી નહીં કરવાનો નિશ્ચય કર્યો. પછી તેમના એક મોટા ભાઈ હતા, તેમને થોડા પૈસાનું દેવું થઈ ગયું હતું, નાનું જ હતું. તેથી તેમણે તેમના ભાઈના કડામાંથી ચોરી છૂપે થોડું સોનું કપાવીને તે દેવું ચૂકવ્યું હતું. આવી રીતે તેમણે અનેક ભૂલો કરી હતી, પરંતુ તેમણે પછીથી સ્વીકારી લીધી હતી અને કોઈ પણ બીજી વાર આવી ભૂલ ન કરવાનો નિશ્ચય કર્યો હતો. ગાંધીજી વકીલાતનું ભણવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતું. ત્યારે તેમણે આખા ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારે તેમણે આવ્યા ત્યારે તે સૂટ પહેરીને આવ્યા હતા. તો તેમણે જોયું કે મારો દેશ કેટલો ગરીબ છે, હું આવી રીતે સૂટ ના પહેરી શકું. ત્યારે તેમણે એવા વસ્ત્રનો ત્યાગ કર્યો હતો અને સાદા ખાદીના વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું. અને તેઓ ચરખો પણ કાઢતા હતા. તેમનું પ્રિય ભજન હતું વૈષ્ણવ જન તો તેને રે કહીએ, કે સવાર સાંજ પ્રાર્થના પણ કરતા હતા. એક અંગ્રેજ અધિકારી નથુરામ ગોડસેની ગોળી વાગતા તેમનું મૃત્યુ થયું હતું અને તેમની સમાધિ દિલ્હીમાં